જોઈ શકો છો આ માહોલ છે કે સામાન્ય રીતે દિવસે આ પ્રકારની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલ રાતના 12 વાગ્યાના ઉપરાંતનો સમય છે અને જે લોકો છે એ ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે। આપ જોઈ શકો છો જે ડિસ્કાઉન્ટ છે અને કેશબેક આપવામાં આવી રહ્યું છે। આ કેશ કાઉન્ટર પર જે લોકો છે ઊભા છે અને પોતાનું જે બિલ ક્યારે બને તેની રાહ જોઈ રહ્યા છે। હું કેમેરામેનને કહીશ કે બિલિંગ કાઉન્ટર પર તમને શું પરિસ્થિતિ છે એ બતાવવાનો પ્રયાસ કરી અને કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે એ જાણવાનો પ્રયાસ કરીશું। આ જોઈ શકો છો અહીંયા જે બિલિંગ છે એની પ્રક્રિયા ચાલી રહી છે। આ જે વ્યક્તિ છે એ સંભાળી રહ્યા છે તેઓ બિલ બનાવી રહ્યા છે ધીમે ધીમે, અને જોઈ શકો છો જે બિલ છે એ બિલ પર ₹1000 સુધીની જો ખરીદી કરે તો ₹300 સુધીનું જે ડિસ્કાઉન્ટ છે તે આપવામાં આવી રહ્યું છે। આપણી સાથે જે લોકો છે લોકો સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માની રહ્યા છે અને તેઓને જે જીએસટી બિલ છે તેઓ કેવી રીતે આવકારી રહ્યા છે। તમને પૂછવા માંગીશું કે આપે ખરીદી કરી છે, કેટલું ડિસ્કાઉન્ટ મળ્યું છે, કેટલી ખરીદી કરી? અમે 2 તેલના ટીન જાર લીધેલા છે, એમાં ₹140 પર જારે ડિસ્કાઉન્ટ મળેલું છે। આપ શું કહેશો, આપે શું ખરીદી કરીને ડિસ્કાઉન્ટ મળ્યું છે? હા, એકચ્યુઅલી ડિસ્કાઉન્ટમાં તો એવું છે કે જે વસ્તુ લેવી છે એ નથી મળી અને એમાં ડિસ્કાઉન્ટ જોઈતું તો નથી મળ્યું। પહેલું તો એ જ મોસ્ટ પ્રોબ્લેમ છે। મેન એ જ કહીશ કે વન ઓફ ધ બેસ્ટ પર્સન ઇન અવર કન્ટ્રી for the specialized for the Narendra Modi, you have to decide the GST code. આપણી સાથે અન્ય ગ્રાહક છે તેમની સાથે વાત કરીશું। આપે શું ખરીદી કર્યું છે, કેટલાની ખરીદી કરી છે અને શું ડિસ્કાઉન્ટ મળ્યું છે? ₹1200 ખરીદી કરી છે, એમાં ₹300 પ્રોફિટ થયો છે। આપણી સાથે અન્ય કસ્ટમર છે, મહિલા કસ્ટમર છે, જેઓ જોઈ શકો છો। કેમેરામેનને કહીશ કે કેટલું જે કહી શકાય કે મોટી માત્રામાં ખરીદી કરી છે। કહી શકાય કે જે લોટ છે, પાવડર છે, ચા છે, ચોખા છે, ખાંડ છે, એવી પ્રકારની ખરીદી કરી છે। બેન, ખુશી જોઈ શકાય છે, ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, કેટલી ખરીદી કરી છે આપે? ખબર નથી ભાઈ, બિલ ત્યારે પતા ચલે। આટલું ભારે માત્રામાં ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યો છે એટલે ખુશી તો સ્પષ્ટ છે જીએસટીના કારણે આપને? હા છે। જોઈ શકો છો લોકો છે, લોકોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે કારણ કે જે ડિસ્કાઉન્ટ છે જીએસટીના કારણે તેઓને ડિસ્કાઉન્ટ મળવા જઈ રહ્યું છે। સાથે સાથે જે અન્ય કાઉન્ટરો છે, અન્ય કાઉન્ટરો પણ આ પ્રકારની ભીડ જોવા મળી રહી છે। સામાન્ય રીતે આ પ્રકારની જે ભીડ હોય છે દિવસે જોવા મળતી હોય છે અથવા તો કોઈ મોટો તહેવાર હોય ત્યારે ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલ જે ભીડ છે એ જીએસટીના કારણે ભીડ જોવા મળી રહી છે અને જે લોકો છે એ લોકો આ જે તક છે તે તકને ચૂકવા નથી માંગતા। જોઈ શકો છો આ ભાઈનું જે ટ્રોલી છે તેમાં પણ મોટી માત્રામાં સામાન છે। આપને પૂછવા માંગીશ કે આપ ક્યાંથી આવો છો ને આટલી એકલા રહો છો લાગે છે કારણ કે આટલું બધું સામાન લીધું છે? મેગી છે એટલે આમાં શું છે કે 15% વોરંટી કંપની આને અત્યારે 30% થઈ જાય અગર કેશબેકના ગણવા જઈએ એના ફાયદાના હિસાબે અત્યારે આપણે અન્ય લોકો સાથે વાત કરીશું જેઓ ફેમિલી સાથે પણ આવ્યા છે, પોતાની ફેમિલી સાથે અહીંયા ખરીદી કરી છે અને જોઈ શકો છો કે મોટી માત્રામાં તેઓએ ખરીદી કરી છે। તેમની સાથે વાત કરીશું। બેન, આપને પૂછવા માંગીશ કે આપ ક્યાંથી આવો છો અને શું ખરીદી કરી છે? ના ભાઈ, બરોબર, કઈ નહીં, આ બીજા બધાને પૂછો। તો આ જે લોકો છે એ લોકો ખરીદી તો કરી રહ્યા છે અને જે આ તક છે એ તકને ચૂકવા નથી માંગતા। નાનાથી લઈ મોટા સૌ કોઈ અહીંયા ખરીદી કરી રહ્યા છે। જોઈ શકો છો પોતાનો નંબર ક્યારે આવે બિલિંગનો તેની રાહ જોઈ રહ્યા છે। લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તેઓ શું માની રહ્યા છે। આપ જણાવો, આપ શું ખરીદી કરી છે અને કેવી રીતે આપ જીએસટીનો લાભ લઈ રહ્યા છો? આ જે રેગ્યુલર જે ઘર વખરીની જે સામાન વગેરે છે, જે કરિયાણું વગેરે, એ જ આપણે લીધેલું છે અને નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન, આપણા ગુજરાતી છે, એને સપોર્ટ આપણે કરી રહ્યા છે। એ જ આ પબ્લિકને ઉત્સાહ છે કે નરેન્દ્ર મોદીનો પ્રેમ બતાવી રહ્યા છે। બેન, કહી શકાય કે જે પ્રમાણે નોટબંધી બાદ સૌથી મોટો લોકોમાં જે નિર્ણય હતો એ આવકારી રહ્યા છે, એટલે કે નોટબંધી જેવો જ માહોલ હાલ જોવા મળી રહ્યો છે, લોકો આવકારી રહ્યા છે કારણ કે હા, એટલે એકચ્યુઅલી મેં ગઈકાલે જ વાત કરી કે અમે લોકો એક એવી જનરેશન છીએ કે અમે લોકોએ ડિમોનિટાઇઝેશન અને જીએસટી આ બે વસ્તુ એક સાથે જોઈ છે, જે કદાચ આટલા વર્ષોમાં પહેલીવાર બની રહી છે કે વન પબ્લિક વન ટેક્સ। આપણી સાથે અનેક કસ્ટમર છે, મહિલા, તેમની સાથે વાત કરી। બેન, આપે શું ખરીદી કરી છે અને આપ એન્જોય કરી રહ્યા છો લાગે છે જે પ્રમાણે ખરીદી કરી છે? હા, મેં ચોખા લીધા છે અને ઘી લીધું છે। ટોટલ મેં 1000નું બિલ કરાવ્યું છે અને અમુક વસ્તુમાં ખબર નથી, ટેગ મારેલા જ નથી કે શું નીકળશે બિલ, એટલે એ હવે બિલ થાય પછી અમને ખ્યાલ આવે। મોસ્ટ ઓફ બધા જૂના બિલ કાઢી નાખેલા છે અત્યારે, એટલે બિલ અમારું પાસ થાય પછી ખબર પડે કે કયા ભાવ રેટ વધ્યા છે અને કયા ઘટ્યા છે। પીએમ મોદીનો નોટબંધીનો નિર્ણય બધાએ આવકાર્યો છે અને આ પણ જે નિર્ણય છે લોકો ખુશીથી આવકારી રહ્યા છે, કહી શકાય કે આપ એન્જોય કરી રહ્યા છો આ ક્ષણને? હા। આપ શું કહેશો, આપ શું ખરીદી કરી છે આપે? આ રહ્યું જોઈ લો।
જીએસટીને ખાસ વધારવા માટે જ એમ કે ભાઈ આપણા દેશમાં જો આટલું મોટું કામ થઈ રહ્યું હોય અને જીએસટી લાવ્યા તો આપણે આમાં સહયોગ આપવો જોઈએ અને જીએસટીને વધારવા માટે થઈને પણ ખરીદી કરવી જોઈએ આજે રાત્રે. જોઈ શકો છો નોટબંધી બાદ સૌથી મોટો નિર્ણય ગણાવી રહ્યા છે અને જે પીએમ ગુજરાતના છે અને ગુજરાતી લોકો છે, ગુજરાતી લોકો પ્રધાનમંત્રીનું જે ઇનિશિયેટિવ છે વન નેશન વન ટેક્સ તેને પણ આવકારી રહ્યા છે અને ખુશીથી જે જીએસટીનું બિલ પસાર થયું છે રાત્રે 12 વાગ્યા જે લોન્ચ કરવામાં આવ્યું છે તેને જે લોકો છે એ ખરીદી કરીને ગુજરાતના લોકો મોટા મોલમાં જઈ અને બિગ બજારમાં જઈ ખરીદી કરી રહ્યા છે અને જે નિર્ણય છે તેને આવકારી રહ્યા છે અને જે આ ક્ષણ છે તે ક્ષણને ચૂકવા નથી માંગતા.